17 ઓગસ્ટ 2026 સોમવારના ગુજરાતના 10 મહત્વના સમાચાર. અમરેલીમાં સિંહણના હુમલામાં ફોરેસ્ટ ટ્રેકર ઘાયલ. વન્યજીવ મોનિટરિંગ દરમિયાન ફોરેસ્ટ ટ્રેકર પર સિંહણે હુમલો કરતા તે ઘાયલ થયો હતો. ટ્રેકર જંગલ વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ અને સંરક્ષણ કામગીરી સાથે જોડાયેલો હતો. ઘટનાને પગલે કર્મચારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે જોખમ ફરી સામે આવ્યું છે. અધિકારીઓએ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. રાજકોટ નજીક ડેમમાં પરિવારના 4 સભ્યો ડૂબ્યા. એક ડેમમાં જન્મદિવસની ઉજવણી માટે ગયેલા પરિવારના 4 સભ્યોના ડૂબી જવાથી કરુણ મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં જન્મદિવસ ઉજવવા ગયેલો બાળક પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં બચાવ ટીમો પહોંચી હતી. પાણીના સ્થળોએ સુરક્ષાના નિયમોનું પાલન ન કરવાથી જોખમ ઊભું થાય છે. સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં રિક્ષાચાલકે સ્કૂટરમાં આગ લગાવી, બાદમાં મોત. રિક્ષાચાલકે એક મહિલાના સ્કૂટરમાં આગ લગાવ્યા બાદ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન 33 વર્ષીય રિક્ષાચાલક નીતિન ચૌહાણ અચાનક ઢળી પડ્યો અને તેનું મોત થયું. પ્રાથમિક તપાસમાં હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાના કારણ અને પાછળના સંજોગો અંગે તપાસ ચાલી રહી છે. બનાવથી વિસ્તારમાં ચકચાર મચી છે. અમદાવાદમાં નશામાં એસયુવી ચાલકે બેરિકેડ અને રિવરફ્રન્ટની દિવાલ સાથે ટક્કર મારી. નશાની હાલતમાં એસયુવી ચલાવતા એક ડ્રાઈવરે બેરિકેડ સાથે ટક્કર મારી હતી અને ત્યારબાદ વાહન દિવાલ સાથે અથડાયું હતું. ઘટનામાં જાહેર મિલકતને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવરને ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. સદનસીબે તાત્કાલિક રીતે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. નશામાં વાહન ચલાવવાના જોખમ સામે ફરી ગંભીર ચેતવણી મળી છે. ગુજરાતમાં 80,000 સીસીટીવી કેમેરાને એઆઈ સાથે જોડવાની તૈયારી. રાજ્યભરમાં આશરે 80,000 સીસીટીવી કેમેરાના નેટવર્કનો ઉપયોગ કરીને એઆઈ આધારિત સુરક્ષા વ્યવસ્થા વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે. ગુનાખોરી અટકાવવા, શંકાસ્પદ હિલચાલ ઓળખવા અને તપાસને ઝડપી બનાવવા વિડિયો એનાલિટિક્સ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો હેતુ છે. આ માટે હેકાથોનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ટેકનોલોજીના ઉપયોગથી પોલીસિંગ વધુ ઝડપી અને ડેટા આધારિત બનવાની અપેક્ષા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ઉકાઈ ડેમનું સ્તર વધ્યું. વરસાદી માહોલ વચ્ચે ડેમનું જળસ્તર ઝડપથી વધતું હોવાના અહેવાલ છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. પાણીની આવક વધતા ડેમનું સંચાલન અને નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ પર નજર છે. વરસાદ અને પવન અંગે સાવચેતી સૂચવી છે. નદી ડેમ વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા જણાવાયું છે. સાપુતારા મેઘમલ્હાર મહોત્સવમાં પ્રવાસીઓનો ધસારો. ચાલી રહેલા મેઘમલ્હાર મહોત્સવને વરસાદી વાતાવરણ વચ્ચે પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સંગીત, નૃત્ય અને આદિવાસી સંસ્કૃતિ આધારિત કાર્યક્રમો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચવાની અપેક્ષા હોવાથી હોટેલ અને પ્રવાસન વ્યવસાયને પણ લાભ મળી રહ્યો છે. ચોમાસુ પ્રવાસનને પ્રોત્સાહન આપવા આ આયોજન મહત્વપૂર્ણ બન્યું છે. સુરત ઉદ્યોગકારોએ નવી ઔદ્યોગિક નીતિ માટે જીઆરની માંગ કરી. પ્રતિનિધિઓએ ઔદ્યોગિક નીતિ સંબંધિત જીઆર વહેલી તકે જાહેર કરવાની રજૂઆત કરી છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ નીતિ અમલીકરણ અંગે સ્પષ્ટતા થવાથી રોકાણકારો અને ઉદ્યોગોને આયોજન કરવામાં સરળતા રહેશે. ઉદ્યોગ ક્ષેત્ર માટે નીતિગત નિર્ણયો મહત્વપૂર્ણ છે. ચર્ચા આગળ વધવાની શક્યતા છે. સુરતમાં મચ્છરના ઉપદ્રવ સામે મહાનગરપાલિકાની કાર્યવાહી. વિવિધ બાંધકામ સાઇટ્સ પર મચ્છરના પોરા મળી આવતા કાર્યવાહી તેજ કરી છે. અહેવાલ મુજબ 208 બાંધકામ સ્થળોએ મચ્છર ઉત્પત્તિના સ્થળો મળ્યા હતા. પાણીના સ્ત્રોત દૂર કરવા, દવાનો છંટકાવ અને કામદારોની આરોગ્ય તપાસ જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ અટકાવવા સઘન સર્વેલન્સ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતની સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રિન્સિપાલની અછત. 16 સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાંથી 8 કોલેજોમાં કાયમી પ્રિન્સિપાલ ન હોવાનો અહેવાલ સામે આવ્યો છે. અનેક કોલેજોમાં પ્રોફેસર અને અન્ય શૈક્ષણિક હોદ્દાઓ પણ ખાલી છે. વોલેન્ટરી રિટાયરમેન્ટ બાદ વરિષ્ઠ સ્ટાફની સંખ્યા ઘટતા વહીવટી અને શૈક્ષણિક કામગીરી પર અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોવા છતાં સંસ્થાઓમાં નિયમિત નેતૃત્વનો અભાવ મહત્વનો મુદ્દો બન્યો છે.